જયંત પંડ્યાએ થોડા દિવસ પહેલા એક ભુવાનો પર્દાફાશ કર્યો હતો સુરતના વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પર હવે લોકોએ ગંભીર આરોપ લગાવ્યા છે। મામલે જયંત પંડ્યા સુરત ઉમેશ ઉછળ નામના ભુવાના ઘરે પણ પહોંચ્યા હતા। કારે હવે જયંત પંડ્યા નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવી રહ્યા હોવાનો એમની ઉપર લોકોએ આરોપ લગાવ્યો છે। સનાતન ધર્મની પરંપરાઓનું જયંત પંડ્યા અપમાન કરતા હોવાનો ગંભીર આરોપ। ત્યાર પછી 26 તારીખે મારા હસબન્ડ અને મારા જેઠ જયંત પંડ્યા બધા 20-25 જણા મારી ઘરે આવેલા અને મને માનસિક રીતે એટલી ટોર્ચર કરેલી। અહીંયા હું અરજી દેવા આવ્યો છું જયંત પંડ્યા વિરુદ્ધ। કોઈ સાબિતી વગર, કોઈ પુરાવા વગર, કોઈ જાણ વગર મારી અટકાયત કરી હતી। તો હું એના પુરાવા માંગુ છું કે આ આરોપ જે મારી ઉપર જે મૂકાય તદ્દન ખોટા છે। સનાતન ધર્મમાં રહીને આપણે ભગવાનની ભક્તિ કરવી ગુનો છે। ભારત એ સનાતન ધર્મનો વિરોધી લાગે છે મને। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। જી હા, જયંત પંડ્યાએ થોડા સમય પહેલા એક ભુવાને ત્યાં એમણે એક પર્દાફાશ કર્યો હતો અને એક વાત કહી હતી કે એક મહિલા ઉપર એમણે તાંત્રિક વિધિ કરીને પરિવારથી દૂર કરવાનો આરોપ જયંત પંડ્યાએ લગાવ્યો હતો। ત્યારબાદ સુરતના વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પર હવે લોકોએ ગંભીર આરોપ લગાવ્યા છે। જી આ સૌથી મોટા સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। જયંત પંડ્યાએ થોડા દિવસ પહેલા એક ભુવાનો પર્દાફાશ કર્યો હતો અને તેને લઈને હવે ભુવા સહિતના લોકો આજે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। જયંત પંડ્યાએ મહિલાને દોરા ધાગા દ્વારા પરિવારથી દૂર કરવાનો આરોપ। આ મામલે જયંત પંડ્યા સુરત ઉમેશ ઉછળ નામના ભુવાના ઘરે પણ પહોંચ્યા હતા। એમના વિડીયો પણ સામે આવ્યા હતા। જે પ્રકારે હવે જયંત પંડ્યા નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવી રહ્યા હોવાનો એમની ઉપર લોકોએ આરોપ લગાવ્યો છે। કામરેજ પોલીસ સ્ટેશનમાં ઉમેશ ઉછળ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। જયંત પંડ્યા ખોટી રીતે લોકોને હેરાન કરી રહ્યા હોવાનો ભુવા સહિતના લોકો છે તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે। સનાતન ધર્મની પરંપરાઓનું જયંત પંડ્યા અપમાન કરતા હોવાનો ગંભીર આરોપ ભુવા સહિતના લોકોએ લગાવ્યો છે। તો બીજી તરફ સુરતમાં વિજ્ઞાન જાથા સામે હવે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો આની પહેલા પણ આપણે જોયું હતું કે કહી શકાય કે વડોદરાની જે ઘટના કે સાંઢળીની આંખમાંથી ઘી નીકળવાની જે પ્રથા હતી કેટલા સમયથી ચાલુ હતી, વર્ષોથી, જયંત પંડ્યાએ આખી આ ઘટનાનો પર્દાફાશ કરીને ઘી નીકળતું બંધ કરાવ્યું, પરંતુ ત્યાંથી પણ વિરોધના સૂર ઉઠ્યા હતા। એ જ પ્રકારે સુરતમાંથી પણ આ પ્રકારના જે દ્રશ્યો આવ્યા છે કે જેમાં જયંત પંડ્યા કે જેમના ફોટા અને બેનરો સાથે એમનો વિરોધ ભુવા સહિતના જેમના સમર્થકો છે તે અત્યારે કરી રહ્યા છે। જો કે આખી ઘટનાને લઈને જે પ્રમાણે વાત કરવામાં આવે તો ભુવા સામે ફરિયાદ પણ નોંધાઈ હતી। ખોટા દોરા ધાગા કરી અને એક મહિલાને પોતાના પરિવારથી દૂર કરવાનો આરોપ હતો તેમના પર। જો કે આખા આરોપો વચ્ચે હવે ભુવા સહિતના એમના લોકો સમર્થકો કામરેજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। ત્યાં એમણે રજૂઆત કરી છે કે જે જયંત પંડ્યા છે સનાતન ધર્મને બદનામ કરી રહ્યા છે, સામાન્ય લોકોને હેરાન કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારનું કામ કરી રહ્યા હોવાની વાત અત્યારે સુરતમાંથી સામે આવી રહી છે। શું પ્રતિક્રિયા આવી રહી છે આખી ઘટનાને લઈને, આવો એ પણ સાંભળીએ। મારા સાસરિયાના ત્રાસથી અને મારા માવતરે સપોર્ટ ના આપ્યો એટલે હું ઘર છોડીને આવતી રહી છું અને ઘર છોડ્યું ત્યારે મેં કીધું હતું કે હું કોઈ સંસ્થામાં રહું છું। સંસ્થાનું બાનું એટલે આપ્યું હતું કે મને પાછળથી કોઈ હેરાન ના કરે મને અને મારી બંને દીકરીઓને। અને હું અહીંયા ઓપેરા પ્રિન્સમાં રહું છું અને મારી છોકરીઓનું સર્ટી બરોડા હતું તો લેવા જવા માટે મેં મારા પાડોશી ગોપાલભાઈને વાત કરી। ગોપાલભાઈએ મને પાડોશીના નાતે એક ભાઈના રીતે મને હેલ્પ કરેલી છે અને સર્ટી લેવામાં। અને મારા સાસરિયા પક્ષના ગોપાલભાઈ ઉપર જે આરોપ નાખે છે એ ખોટા છે। એને હું રહેવા આવી ત્યાર પછીથી ગોપાલભાઈને ઓળખું છું, એની પહેલા ગોપાલભાઈ મને ઓળખતા ન હતા। ત્યાર પછી 26 તારીખે મારા હસબન્ડ અને મારા જેઠ જયંત પંડ્યા બધા 20-25 જણા મારી ઘરે આવેલા અને મને માનસિક રીતે એટલી ટોર્ચર કરેલી કે અને મારા હસબન્ડને જોઈ અને મારી બંને દીકરીઓ પણ ગભરાઈ ગઈ હતી અને ડરી ગઈ હતી અને ધ્રુજવા લાગી હતી। કારણ કે જ્યારે પહેલા મને માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ મારા હસબન્ડ આપતા એ મારી દીકરીઓને યાદ આવી ગયું હતું। અને ત્યાર પછી ઉપરના માળે કે મારા ગોપાલભાઈ રહે છે ત્યાં ગયા હતા। હું ઘર છોડવા બાબતમાં ગોપાલભાઈનો કોઈ હાથ નથી, છતાં પણ એમને આમાં લે છે તો એ મને નિર્દોષ સાબિત જોઈએ। હું અત્યારે ડીવાયએસપી સાહેબ ગ્રામ્યની કચેરીએ આવ્યો છું, બરાબર। અહીંયા હું અરજી દેવા આવ્યો છું જયંત પંડ્યા વિરુદ્ધની।
એને મારી અટકાયત કરી હતી 26/7/2025 દિવસે. કોઈ સાબિતી વગર, કોઈ પુરા વગર, કોઈ જાણ વગર મારી અટકાયત કરી હતી અને મારી ઉપર આરોપ મૂક્યા છે કે ભાઈ તમે ગામ લોકો પાસેથી 2000 થી લઈને 50,000 સુધીના પૈસા પડાવો છો, સ્મશાનમાં જઈને વિધિ કરો છો અને તમે મેલી વિદ્યા કરો છો. તો હું એના પુરાવા માંગુ છું કે આ આરોપ જે મારી ઉપર જે મૂક્યા તદ્દન ખોટા છે. શું માતાજીની ખોડિયારમાંની ભક્તિ કરવી ગુનો છે? જો આ સનાતન ધર્મમાં રહીને આપણે ભગવાનની ભક્તિ કરવી ગુનો છે? ભારત દેશ એ સનાતન ધર્મનો દેશ છે. તો આ જયંત પંડ્યા વિજ્ઞાન જાથાનો પ્રમુખ છે. એ બસ મને એવું લાગે છે કે એ સનાતન ધર્મનો વિરોધી લાગે છે. મને એ સનાતન ધર્મના જે ભગવાન છે એનો વિરોધ કરે છે, ભક્તિ કરવાનો વિરોધ કરે છે. હું આમાં ન્યાયની માગણી કરું છું કે મને સાબિતી આપે. મારી ઉપર જે આરોપ મૂક્યા છે તદ્દન ખોટા છે. મને આરોપ જે મૂક્યા એની મને સાબિતી આપે. તો જે પ્રકારે સુરતમાંથી હવે જયંત પંડ્યા સામે વિરોધના સૂર ઉભા થયા છે, અવારનવાર એ જયંત પંડ્યા કે જે વિજ્ઞાન જાથામાં છે અને જ્યાં એ અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ થતું હોય, જે લોકો એ પૈસાના નાટકો કરી અને ભુવા બનતા હોય તેના પર્દાફાશ એ જયંત પંડ્યા જે છે તે કરતા હોય છે. એમના વિડીયો એ પોતાની જે જૈન વિજ્ઞાન જાથાની જે યુટ્યુબ ચેનલ છે તેના ઉપર પણ ઘણા બધા એવા વિડીયોઝ એ સામે આવતા હોય છે અને કેવી રીતે ખોટા ભુવાઓ કે જે માર્કેટમાં આવી સામાન્ય લોકોને બોલાવી ફોસલાવીને ફસાવાનું કાવતરું કરે છે, આવા ભુવાઓનો પર્દાફાશ કરતા હોય છે. ત્યારે પર્દાફાશ કરતા એ જયંત પંડ્યા સામે હવે વિરોધના સૂર ઉભા થયા છે. આખી ઘટનાને લઈને જો કે હજુ સુધી જયંત પંડ્યાની કોઈ પ્રતિક્રિયા નથી આવી. જો કે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.